ભાવનગરના નિર્મળનગરમાં આવેલ માધવ રતનમાં ફાયરના સાધનોને લઈને ફાયર વિભાગના ઓફિસર અને સ્ટાફ સીલ મારવાની કાર્યવાહી માટે ગયા હતા ત્યારે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને અન્ય 3 શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી હતી જેને લઈને ફાયર વિભાગના મુખ્ય ચીફ ઓફિસરે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી છે। નિર્મળનગરમાં માધવ રતનમાં ફાયર સેફટીના સાધનો ન હોય અને 4 વર્ષમાં 3 જેટલી નોટિસો આપી હતી તેમ છતાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોવા છતાં ફાયર સેફટીના સાધનો ફિટ ન કર્યા અને નોટિસો નો જવાબ પણ આપ્યો નહીં જેથી ગઈકાલે સીલ મારવાની કાર્યવાહી કરી હતી ત્યારે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા કેતન બાબુભાઈ ભાયાણી સતીશ મંજીભાઈ મંડાણી અને વિપુલ ભગવાનભાઈ જાસોલિયાએ ફરજમાં રૂકાવટ કરી હતી જેના પગલે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ મંજીભાઈ ગોરસિયા કેતન બાબુભાઈ ભાયાણી સતીશ મંજીભાઈ મંડાણી અને વિપુલ ભગવાનભાઈ જાસોલિયા સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી છે। ભવિષ્યમાં હીરાના કારીગરોને ભેગા કરીને ઉશ્કેરવા કે કાયદો હાથમાં લેવા તેવા કોઈ બનાવ બને તો તેના જવાબદાર ઘનશ્યામ ગોરસિયા અને તેમની સાથે રહેલા 3 વ્યક્તિઓ છે। આમ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદમાં ચારેયને ફરજમાં રૂકાવટ સહિતની બાબતે જવાબદાર ઠેરવ્યા છે।